કાપોદ્રા દેવી દર્શન સોસાયટી પાસેથી ટેમ્પો લઈ પસાર થતા ટેમ્પા ચાલકથી બાઇક અથડાઈ જતા બાઇક ચાલકોએ મચાવેલો હંગામો જોઈ ભાગી છૂટેલા ટેમ્પા ચાલકના ટેમ્પામાંથી લાખોની સાડીઓ ભરેલ 9 પાર્સલની બાઇકરો ચોરી કરી ભાગી છૂટ્યા હોવાના બનાવમાં પોલીસે ટેમ્પા ચાલકની ઉલટ તપાસ કરતા તેણે પોતે જ માલ સંતાડી દીધા હોવાની કબૂલાત કરી હતી। ગોડાદરા ખાતે આવેલ કૃષ્ણાનગરમાં રહેતા સુશીલ કુમાર ગુપ્તા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ પોતાનો ટેમ્પો લઈ સાંજના સમયે કાપોદ્રા દેવી દર્શન સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનાથી એક બાઇક અથડાતા બાઇક સવારો પડી ગયા હતા, જેથી સુશીલ કુમાર ગભરાઈને ત્યાંથી ટેમ્પો લઈ ભાગી છૂટ્યા હતા। જોકે થોડી આગળ જઈ બંને બાઇક ચાલકોએ ટેમ્પાને આંતરે પથ્થર મારી ટેમ્પાનો કાચ તોડી નાખ્યો હતો અને સુશીલ કુમારને પણ ટેમ્પામાંથી બહાર ખેંચી ઢીક મૂકીનો માર મારી હાથની કોણી પાસે તથા મોઢા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સુશીલ કુમાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જ્યારે ટેમ્પો ત્યાં જ હોય બાઇકરો ટેમ્પામાંથી ₹2,88,600ની મતાની સાડીના 9 પાર્સલોની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। આ બનાવમાં પોલીસને શંકા જતા પોલીસે ટેમ્પા ચાલક સુશીલ કુમારની ઉલટ તપાસ કરી હતી અને કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે જ અન્ય એક સાથે મળી પાર્સલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। फर्स्ट गुना रजिस्टर नंबर 258/13 ईपीको कलम 324 379 427 114 135 मुजबनी फरियाद सुशील कुमार जयप्रकाश गुप्ता जे गोड़ादरा रोड बाजू रहे छे ते पोताना टेम्पा नंबर GJ5BT 5507 में अलग अलग जगह साड़ीओ लई अने डिलीवरी आपतो तो एमां प्रकाशभाई धोळियानी जे चौक योगी चौक में रहे छे एना 10 पोटला साड़ी मतलब के 1022 साड़ी एमां हती। बधाने डिलीवरी कर्या पछी ए अमारा कापोद्रा पोलीस स्टेशनना देवी दर्शन सोसायटी पासेथी निकळतो त्यारे मोटरसाइकलवाळा सामे आवी अने एनी साथे અથડાઈ जता झगड़ो थयेलो अने तीक्ष्ण हथियार डाबा हाथे मारेલું मारामारी करी अने भागी गयो अने पोते भागी गया पछी 10 मिनिट पछी आवता साड़ीओ न होवानुं एवी एने फरियाद आपेली। तपास दरमियान एनी पत्थर एनी टेम्पाने पत्थर मारी मारवामां आवेલું એવું જણાયેલું FSLને સ્થળ ઉપર બોલાવેલી અને પથ્થર મારવાથી કાચ જમીન ઉપર પડવા જોઈએ, ઘણા બનાવના સ્થળે કાચ પડેલા નહીં અને કાચ પથ્થર મારવાથી તૂટેલો નથી એવું FSLે સ્પષ્ટ જણાવ્યું। પ્રથમ દ્રષ્ટિએ આ ફરિયાદ ખોટી હોવાનું જણાતા તપાસ આગળ વધારતા આ ફરિયાદીએ પોતાના ડાબા હાથે પોતે લાંબીબાઈના શર્ટને ફોલ્ડ કરી કોણીથી નીચેના ભાગે વાળેલું હતું અને એની ઉપરના ભાગે ઈજા થયેલી અને એના શર્ટ ઉપર કટમાર્ક ન આવતા આ બીજી શંકા ઉપસ્થિત થયેલી। ત્યાર પછી વધુ ઇન્ટ્રોગેશન કરતાં આ જ ફરિયાદીએ જે માલ પ્રકાશભાઈને પહોંચાડવાનો હતો તે માલ મુસા ઉમર પટેલ જે અનવરનગર રહે છે એને મળી એને સાથે મળીને આ માલ બીજા ટેમ્પામાં શિફ્ટ કરી અને મુસા ઉમર પટેલ તેની સાસુના ઘરે ઊન પાટિયા ઉતારી આવેલો અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આ જ ગુનાના ફરિયાદી આ જ ગુનાના આરોપી થયા અને નવી કલમો આ જે ખોટી કલમો હતી એ રદ કરવાનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને પોલીસને ખોટી જાહેરાત આપી છે એ બાબતે કલમ 182 પણ ઉમેરવામાં આવી છે અને માલવાહક તરીકે માલ જેને પહોંચાડવાનો નહીં પહોંચાડીને બીજે સગે વગે કર્યો ગુનાહિત વિશ્વાસઘાત 407 પણ ઉમેરવામાં આવી છે અને એકબીજાને મદદગારી કરી છે। એ નવી કલમો ઉમેરી અને કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે। આરોપીઓ પકડાઈ ગયા છે।